રજપૂત નો બેટડો જાલ્યો જલાય નહીં, અબળા પોકારે સુરવીર જાગે, તલવાર લઈ સુરા પાછી આવે રે જીરે, તલવાર લઈ સુરા પાછી આવે. દુશ્મન હજાર હોય, વીજળી કડાકા હોય, ધર્મ ધીંગાણે આજ ચડ્યો રજપૂત, ધર્મ ધીંગાણે આજ ચડ્યો રજપૂત. દાદા આવજો, બાજી આવજો, 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 દાદા આવજો. કોણ છે તું? મારી સામે ના ચાલે કોઈનું જોર. મારું નામ છે પ્રીતમ ઠાકોર. મારો હાથ મિલી દે પ્રીતમ, તું મને ઓળખતો નથી. વિક્રમ 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 વિક્રમ. અરે આ તો તારા જેવું ગુલાબનું ફૂલ જોયું એટલે સુગંધ લેવાનું મન થઈ ગયું. છોડ નરાધમ. વિક્રમ 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 વિક્રમ. છોડી દે મને, છોડ, છોડ, છોડી દે મને. કોણ છે તું? વિક્રમ 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 વિક્રમ. નિશાન નથી કે મારું બાણ, નામ છે મારું વિક્રમ ચૌહાણ.
ભાઈ તારો ખૂબ આભાર. આજે જો તું ન મળ્યો હોત તો મારું શું થઈ જતું? આ શું ભાઈ, આ શું થઈ ગયું? બેન, મારે કોઈ બેન નથી. આજથી તું મારી ધર્મની બેન છું બેન. ભાઈ તમે એ જ વિક્રમ ચૌહાણ તો નહીં ને, જે લોકલાડીલા ગાયક કલાકાર છે? હા, હું એ જ વિક્રમ, લોક લાડેલો ગાયક કલાકાર છું બેન. ચાલ ભાઈ, હું જાઉં છું. ના, ઊભી રહે બેન, હું તને મૂકી જાઉં છું. બેટા, તું આવી ગઈ? કેમ આટલું મોડું થયું? તારો ભાઈ ક્યારની તારી ચિંતા કરે છે. ક્યાં હતી તું અત્યાર સુધી? માં, જો આજે વિક્રમભાઈ ના આવ્યા હોત તો તારી દીકરી કોઈને મોં બતાવવા લાયક ના રહેત. અરે જગદીશની માં, સોનલ આવી ગઈ કે શું? સોનલ, આજે કેમ મોડું થયું? એ બધી વાત હું તમને પછી માંડીને કરીશ. પણ બેટા, આ ભાઈ છે કોણ? માં, આજ તો છે વિક્રમભાઈ. જય ભાતીજી. જય ભાતીજી. માં, ભાઈ ક્યાં છે? તારો ભાઈ ભણેશ્રી તો એ બેઠો વાડામાં ચોપડી લઈને. ખૂબ સાંભળ્યું છે, લોક ગાયક તરીકે તો તું આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. સીડી કેસેટમાં ગાય છે એ જ આ વિક્રમ ને? હા માં, એ જ આ વિક્રમભાઈ. બેટા, તારા પગલા આ ઘરમાં પડવાથી આ ઘર પાવન થઈ ગયું. ના ના માં, તમારા જેવા વડીલોના આશીર્વાદથી અને ભાતીજીની કૃપાથી હું જે આવડે તે ગાઉં છું માં. સોનલે વાત કરી, તે મારી બેનની લાજ બચાવી. તારો ખૂબ ખૂબ આભાર. ભાઈ, સોનલ જેવી તારી બેન છે એવી મારી બેન છે. વળી એમાં આભાર શેનો? અને ક્ષત્રિયોનો ધર્મ છે કે બેન દીકરીની લાજ બચાવી અને ગરીબ કમજોરની રક્ષા કરવી. સારું સારું, પણ હવે તું જમીને જજે. ના માં, હું જાઉં છું. જય ભાતીજી. જય ભાતી. જય ભાતીજી. વિક્રમ, ઉભો રે, ઉભો રે. જનમો જનમની આસ ગાય. હે મને, હે મને, હે મને, હે મને, હે મને ભાઈ બંધો મળે તો યાર તારા જેવો મળે. હે મને ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે. મને બેરું મળે તો યાર તારા જેવો મળે. હે મને બેરું મળે તો યાર તારા જેવો મળે. જો હે કદી તૂટે ના દોસ્તી, હે કદી તૂટે ના દોસ્તી. ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે. હો ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે. ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે. મને ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે. જો
કદી તૂટે ના દોસ્તી ભાઈ બંધો મળે તો યાર તારા જેવો મળે મને ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે મને ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે જો દોસ્તી કરી છે તો દોસ્તી નિભાવજે બાંધી છે દોસ્તી મેં તો યાર દિલથી તારી મારી યારી જોઈ દુનિયા આખી બળતી તૂટે ના દોસ્તી કદી તૂટે ના દોસ્તી મને ભાઈ બંધો મળે તો યાર તારા જેવો મળે મને ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે જો ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે મને ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે જો માગે તું પ્રાણ તો પ્રાણ મારા દઈ દઉં છોડી ના જાતો કદી યાર જિંદગીમાં દગડા કરતો યાર કદી દોસ્તીમાં તૂટે ના દોસ્તી કદી તૂટે ના દોસ્તી મને ભાઈ બંધો મળે તો યાર તારા જેવો મળે મને ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે મને ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે મને ભાઈ બંધ મળે તો યાર તારા જેવો મળે જો તૂટે ના દોસ્તી કદી તૂટે ના દોસ્તી મને ભાઈ બંધો મળે તો યાર તારા જેવો મળે મને ભેરું મળે તો યાર તારા જેવો મળે મને ભાઈ બંધો મળે તો યાર તારા જેવો મળે મને ભેરું મળે તો યાર તારા જેવો મળે જો ભાઈ બંધો મળે તો યાર તારા જેવો મળે મને ભેરું મળે તો યાર તારા જેવો મળે મને ભાઈ બંધો મળે તો યાર તારા જેવો મળે મને ભેરું મળે તો યાર તારા જેવો મળે જો મુનિમજી જી ઠાકોર સાહેબ ક્યારે પણ કોઈ માણસને મૂડી માટે કે વ્યાજ માટે હેરાન નહીં કરવાનું ભાથીજી મહારાજે ઘણું આપ્યું છે આપણને પપ્પા જય ભાથીજી. જય ભાથીજી દીકરી. હા, દાદાના દર્શને મંદિરે જાય છે? હા પપ્પા. સારું, પણ વહેલાસર પાછી આવી જજે. સારું પપ્પા. મમ્મી હું મંદિરે જાઉં છું. સારું સારું હવે
તારી ચા તો બહુ મીઠી મધ જેવી હો. અરે લાલિયા, તારી ચા તો મીઠી મધ જેવી. ભાઈ લાલાભાઈ ની ચા તો લાગે મીઠી મીઠી રે. ભાઈ લાલાભાઈ ની ચા તો લાગે મીઠી મીઠી રે. ભાઈ લાલાભાઈ ની ચા તો લાગે મીઠી મીઠી રે. ભાઈ લાલાભાઈ ની ચા તો લાગે મીઠી મીઠી રે. એ લાલિયા, એક કામ કર, ફરી એક વાર બધાને ચા પીવડાવી દે. ચાલ હાલ, આવા દે આવા દે આવા દે. વાહ, ક્યા બાત. અરે લાલિયા, તારી ચા તો બહુ મીઠી હો. હા ભાઈ. ચલો બે, કેટલી ચા પીશો? ચલો ચલો જઈએ હવે. હા ચલો બે. એ બાપુ, ચા ના પૈસા? આમાં 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 ચા ના પૈસા જોઈએ એમ તારે? આ પ્રીતમ ઠાકોર જોડે ચા ના પૈસા માંગે છે એમ? ચાલ. અરે અરે મમતાડી, આજે ગીતા માસી કેમ ગયા? અલી માં બીમાર છે એટલે હું ફૂલ વેચવા આવી છું. મમતા, આજે તું એકદમ ફૂલમ ફટાકડી લાગે છે. ફૂલ આપો ને. લો પૈસા. અરે મમતા, ફૂલ આપને. લો. તમે તો ખરી મારામારી કરો છો ને? હા, જેવી મારામારી કરે છે તેવું મસ્ત ગાય પણ છે. અને અમારા વિક્રમભાઈ ગુજરાતના પ્રખ્યાત લોક ગાયક છે. વિક્રમ ચૌહાણ? એ જ જે પેલા સીડી અને કેસેટોમાં ગાય છે? હા, એ જ વિક્રમ ચૌહાણ. અરે મમતા, આજે તો તારી દુકાન પાવન થઈ ગઈ. વિક્રમ ચૌહાણ તારી દુકાનમાં આવ્યો છે?
इलू इलू सोरी इलू इलू सूरी कह देना पटने तू में ना आई लव यू सूरी कह देना से तारू पेरेलू पेंट टाइट से ताड़ी ने तू डोचकू हरती ना छोरी तू बचकू हाँ पटने तू में ना
શેકો. બહુ દુખાય છે. દીકરા થોડું દુઃખ સહન કરી લે દીકરા. તારા દુઃખ ને સુખમાં ના ફેરવું ને તો મારું નામ રતન ઠાકોર નહીં. પણ બાપુ હું કઈ સમજ્યો નહીં. પણ બેટા એટલું સમજી લે, એક દિવસે હવેલીનો તું માલિક હોઈશ. પણ શું બાપુ? રેશમા, પ્રતાપસિંહની દીકરી રેશમા. રેશમાને એક દિવસ તું તારી બનાવી લે ને એટલે રેશમાનો હાથ તારા હાથમાં અને આખી બાજી મારા હાથમાં. પછી ઠાકોર તો ગયો. વાહ બાપુ વાહ, માની ગયો તમારી શેતાની ખોપડીને. દીકરા આ રતન તો ખરું રતન છે હો. હવે તું જો આ રતનની રાજ રમત અને પછી તને સમજાશે બધું. પણ ઠાકોર તો ગયો. બાપુજી, આજે આપની કૃપાથી અને મારા ભાથીજી મહારાજના આશીર્વાદથી આ ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વરસાદ થઈ રહ્યો છે. બાપુજી, આમ ને આમ આશીર્વાદ આપતા રહેજો. જય ભાથીજી બાપુ. જય ભાથીજી. બાપુ આ મનસુખનું શું કરવાનું છે? છેલ્લા કેટલાય સમયથી એની મૂડીએ નથી આવીને વ્યાજે નથી આવ્યું. મુનિમજી, અરે ગરીબ માણસ છે, સગવડ થશે એટલે આપી જશે. અરે પણ બાપુ એ તો કાયમનું. મુનિમજી, એકવાર કહ્યું ને આપી જશે એટલે આપી જશે. અરે આ વર્ષે વરસાદ પણ ઓછો થયો છે અને એ ગરીબ માણસના દીકરાનો ભણવાનો ખર્ચો. અરે બાપુ આમ શેઠ સગાડસા બનીશું તો એક દિવસ લૂંટાઈ જઈશું. મુનિમજી, અરે કોઈને આપે ક્યારે ઘટતું નથી અને કોઈનું છીનવી લેવાથી મિલકત વધતી નથી. અરે મારા ભાથીજી મહારાજ ઉપર વિશ્વાસ રાખો, ક્યારે કોઈનું ખોટું નહીં થવા દે. સમજી ગયા? જાઓ કામ કરો. ભલે બાપુ. આવ બેટા બેસ. જય ભાથીજી. અરે સોના જગદીશ, ક્યાં છો બધા? આ જોવો તો ખરા. શું થયું વીરા? કેમ વિક્રમ આટલો બધો ખુશ દેખાય છે? અરે જો જો, મારું નવું આલ્બમ આવ્યું છે. શું વાત છે? જય ભાથીજી. જોયું ને ભાઈ કોનો છે? કેમ તારો ભાઈ છે તો અમારો દીકરો નહીં? અને મારો ભાઈબંધ નહીં, ખરું ને વિક્રમ? હા, કેમ નહીં. ચાલ ભાથીજીના મંદિરે આવે છે. હું પણ આવું છું. અરે મમતા, આજે તું તો બહુ ખુશ લાગે છે ને. જ્યારથી પેલો વિક્રમ તારી જિંદગીમાં આવ્યો છે ત્યારથી તારા રંગઢંગ જ બદલાઈ ગયા છે. હાસ તો વળી બદલાઈ જ જાય ને. પણ તું મારી પંચાયત કરવાનું મેલ ને એ કે તને છોકરો કેવો ગમે? બોલ ને લી. મને તો એવો છોકરો ગમે કે જે રૂપાળો હોય, નીડર હોય અને ભણેલો ગણેલો હોય અને સાથે સાથે સંસ્કારી પણ હોય. એમ આ લે આવી ગયા જગદીશભાઈ. બસ મતલબ એ કે આ છે જગદીશભાઈ. જગદીશભાઈ, આ મારી બેનપણી રેશમા. તમે શું કરો છો? અભ્યાસ કરું છું. અભ્યાસ કર્યા પછી તમારો શું બનવાનો વિચાર છે? મારે દેશની સેવા કરવી છે અને ભણી ગણીને ફૌજી બનવું છે. લો આ બંનેનું તો પાકું થઈ ગયું. આપણે કાલે નદી કિનારે મળીએ. સજની ઓ સજની, સજની ઓ સજની,
પ્રીત સાચી કરજે ગોરી રે પ્રીતની વાવજે ગોરી રે પ્રીત સાચી કરશું સાજણજી પ્રીતની વાવશું સાજણજી હો જન્મો જન્મ બેડા ને શું જીવશું હારો હાર જન્મો જન્મ બેડા ને શું જીવશું હારો હાર પ્રીતના ગીત ગાશું રે પ્રીતની રીતની વાવશું રે પ્રીત સાચી કરજે ગોરી રે પ્રીતની વાવજે ગોરી રે તારો મારો સાથ ના તૂટે ભલે છૂટે સંસાર ઓ ગોરી ભલે છૂટે સંસાર એકબીજાના થઈને રહીશું કરશું આપણે પ્રેમ સાજણ કરશું આપણે હે પ્રીતની કાજે જીવશું ગોરી મરશું પ્રીત કાજે પ્રીતની કાજે જીવશું ગોરી મરશું પ્રીતની કાજે દિલ માર તોડી ના સાથ માર છોડી ના પ્રીત સાચી કરજે ગોરી રે પ્રીતની વાવજે ગોરી રે છે ધરતી હું છું અંબર મળશું ભવો ભવો ગોરી મળશું ભવો ભવો તારા વિના જીવ પડે તો હું મરી જમ સાજણ તો હું મરી જમ હો પ્રેમી પંખી મને આપણ ઉડશું ગગનમાં પ્રેમી પંખી મને આપણ ઉડશું ગગનમાં સાચી કરજે ગોરી રે પ્રીતની વાવજે ગોરી રે પ્રીત આંસુ પ્રીત ખુશી પ્રીત ખડાની દાર હો ગોરી પ્રીત ખડાની દાર ખુશી મળી કરશું તોય પ્યાર સાજણ કરશું તોય પ્યાર આદિ તુફાન ભલે આવે ભલે આવે ભૂકો આદિ તુફાન ભલે આવે ભલે આવે ભૂકો કદી નહીં તૂટે યારી ભલે ભાગે કાળજી કટારી કદી નહીં તૂટે આયાની ભલે વાગે કાળજે કટારી હો જન્મો જન્મ બેડા રે શું જીવશું હારો હાર જન્મો જન્મ બેડા રે શું જીવશું હારો હાર પ્રીત સાચી કરશું સાજણજી પ્રીતની વાવશું સાજણજી પ્રીત સાચી કરશું ગોરી રે પ્રીતની વાવશું ગોરી રે પ્રીત સાચી કરશું સાજણજી પ્રીતની વાવશું સાજણજી પ્રીતમ કહે છે વાત સાચી છે કે તું પેલા મનસુખના ચગલાને મળવા ગઈ હતી? હા મેં જગદીશને પ્રેમ કર્યો છે, કોઈ પાપ નથી કર્યું. મારી સામે બોલે છે.
કેસર! અરે આ માં વિનાની દીકરી ઉપર હાથ ઉપાડતા તને શરમ નથી આવતી? અરે મેં તો તને એ સમજીને લગ્ન કર્યા હતા કે મારી આ ફૂલ જેવી દીકરીને માનો પ્રેમ મળશે, પર અફસોસ કે તું ક્યારે પણ એની માં ન બની શકી. સાવકી હતી અને સાવકી જ રહી. ના પપ્પા, માને ના મારશો. પપ્પા, આજે મારી સગીમાં હો તો મારા ઉપર આવો જુલમ ના કરત. પણ સાવકીમાં સાવકી જ નીકળી. હા દીકરી, ચાલ. જો આ રેસમાં પેલા જગલાને ભાગી ના જાય. અરે કેસરવા, રેસમાં ભાગશે તો ખરી, પણ મારા પ્રીતમ હારે. અને પેલો જગલો દૂરથી જોયા કરશે. યે બાત. આવો મુનિમજી આવો. જય ભાતીજી. ઠીક છે. છેલ્લા કેટલાય દિવસથી તારું વ્યાજ કે મૂડી આવ્યું નથી, એવું થોડી ચાલે. મુનિમજી, તમને તો ખબર છે આ વર્ષે વરસાદ કેટલો ઓછો પડ્યો છે, એટલે જોઈએ એવો પાક પણ થયો નથી. અને ઉપરથી જગદીશને ભણાવવાનો ખર્ચો. ના બાપુ, પગે લાગવાની કોઈ જરૂર નથી. ચીંદડી બળી પણ વળ ના ગયો. મુનિમ કાકા, તમે ચિંતા ના કરો. મને નોકરી મળી જશે પછી ઠાકોર સાહેબની પાઈ ચૂકવી દઈશ. બસ હવે, આ તો અમારા બાપુ ઢીલા પડે છે, એટલે એમની જગ્યાએ હું આવું ને તો તને અહીં ખેતી જ ના કરવા દઉં. બસ મુનિમ કાકા, બસ. વધારે બોલવાની કોઈ જરૂર નથી. તમે અત્યારે જાઓ, બાપુનો હિસાબ કરીને હું ચૂકવી દઈશ. ઠીક છે. જઉં છું પણ પૈસા આવે એટલે મોકલી દેજે. એ ઘરમાં છે કોઈ? હા ટપાલી કાકા, મારી ટ્રેનિંગ નો ઓર્ડર આવી ગયો કે શું? હા, આવી ગયો. માં બાપુ, જુઓ મારી ટ્રેનિંગ નો ઓર્ડર આવી ગયો. હાશ બેટા. જો સોનલ, જો. હે મારા ભાતીજી મહારાજે આપણા ગરીબની વિનંતી સાંભળી ને મારી આશા પૂરી કરી. ટપાલી કાકા, અરે ભાતીજી. હા, વિક્રમ મળે તો આ બાજુ મોકલજો. એ હા. અરે યાર, આજે કામમાં સન્નીભાઈને ફોન કરવાનું ભૂલી ગયો. પહેલા ફોન કરી લઉં. સાહેબ ફોન. હા. કોનો છે? વિક્રમનો છે. જય ભાથીજી વિક્રમ ચૌહાણ. હા સન્નીભાઈ, જય ભાથીજી. આજે મારો ડાયરો છે, તમે આવજો ભાઈ. એક સેકન્ડ, જરા મારા પ્રોડ્યુસર જોડે રજા લઈ લઉં. હા, ખાલી ચાલુ રાખજો. હા, આપણે હાલોલથી મને વિક્રમ ચૌહાણનો ફોન આવ્યો છે અને એમનો કોઈક ભાથીજી મહારાજનો ડાયરો છે અને ખાસ કરીને મને ઇન્વાઇટ કરે છે. તો બોલો, તમારી રજા લઈને જઉં ત્યાં? જો અહીંયા કામ ચાલુ છે, આપણું ઓન ફ્લોર છે,
પણ જો તમે વહેલા આવી શકતા હો તો મને કઈ વાંધો નથી. જતા હો. તમારી રજા તો છે ને? હા, રજા છે. ફાઇનલ કરી દો. ફાઇનલ. હા વિક્રમ, હા ભાઈ. મેં રજા લઈ લીધી છે પ્રોડ્યુસર જોડે, પણ એક શરતમાં આવીશ હો. મને ત્યાંથી રજા આપજે મને, કારણ કે મારી શૂટિંગ અહીંયા ચાલી રહી છે એના લીધે. અને પ્રોડ્યુસર પછી ગરમ થાય, તને ખબર છે ને? હા ચલ, જય ભાથીજી. આવી જઈશ. જય ભાથીજી મહારાજ. જય ભાથીજી. મિત્રો, મોગેરા મહેમાન કલાકાર સન્ની ખત્રી આજના સ્ટેજ ઉપર ઉપસ્થિત હોય તો તાલીઓના ગડગડાટથી વધાવી લેશો. વિક્રમ, મારા મિત્રો અને ભાઈઓ, જય ભાથીજી મહારાજ. આજે હું વિક્રમ ચૌહાણના માટે અહીંયા આવ્યો છું. એને ખબર છે કે મારી શૂટિંગ ચાલી રહી છે, તો એના માટે, ફક્ત એના માટે સમય કાઢીને આવ્યો છું. બોલ વિક્રમ. થેન્ક યુ. તો વિક્રમ, તારા માટે, આપ સૌના માટે હું મારી પ્રીતના સોગંદનો એક ડાયલોગ સંભળાવી દઉં છું. લો, આજે થઈ ગયો મારો પ્રેમ આખા સમાજની સામે જાહેર. કરો સજા અમને, મારી નાખો, પણ એટલું યાદ રાખજો કે જ્યારે જ્યારે પ્રેમના નામ પર એક પ્રેમી કુરબાન થાય છે, ત્યારે હજારો પ્રેમી પેદા થઈ જાય છે. બસ વિક્રમ, હવે તો તને ખબર છે ને કે મારે શૂટિંગમાં જવું જ પડશે. ઓકે. નહીં તો પ્રોડ્યુસર મને કાઢી મૂકશે. જય ભાથીજી. દેવ બની દાદો પૂજાયો રે, જાગતો દેવ કેવાયો રે.
दुखियों काजे प्राण दीदा गायो काजे दुख वेटा दुखियों काजे प्राण दीदा गायो काजे ये रणमासिस कपायु तोय दादा नु धड़ लड़े रे देव बनी दादो पूजायो रे जागतो देव केवायो रे देव बनी दादो पूजायो रे जागतो देव केवायो रे युद्ध खेले जंग लड़े युद्ध खेले रणमा सुरवीर बाबीजी युद्ध खेले रणमा सुरवीर बाबीजी युद्ध खेले रणमा सुरवीर बाबीजी तलवार ना झटके वेरियो ना कटके कटका करे बाबीजी ओ तलवार ना झटके वेरियो ना कटके कटका करे बाबीजी युद्ध खेले रणमा सुरवीर बाबीजी एक हमारा खमा दुश्मन भागे भातीजी आज मारा सिंह जेवा लागे सुरवीर नु सूर जोई दुश्मन भागे भातीजी आज मारा सिंह जेवा लागे अग्नि नो भड़को बिजली नो भड़को लागे सुरवीर भातीजी अग्नि नो भड़को बिजली नो भड़को लागे सुरवीर भातीजी युद्ध खेले रणमा सुरवीर बाबीजी हो युद्ध खेले रणमा सुरवीर बाबीजी ए भले 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 अल्या होनी नोट पर लशलू गीत भूली जो दियर ए भले भले चाहको भले तो में घना बाला मने चाहको तो छे मने दिल थी घनावाला ये हमें घनावाला मने घनावाला चाहको तो छे मने दिल थी घनावाला मोटी गाड़ियों वाला रे चाहको मने दिल थी घनावाला लीली लीली वाड़ियों वाला रे चाहको मने दिल थी घनावाला तमे घनावाला मने घनावाला इमली ना ताले ओने नचावतो गरबा ने डायरा मारो जमावतो इमली ना ताले ओने नचावतो विक्रम चौहान मारू नाम से चाहतो दिल थी घनावाला विक्रम चौहान मारू नाम से चाहतो दिल थी घनावाला तमे घनावाला मने घनावाला तमे घनावाला मने यार तारा विक्रम ने भूली तो नहीं जाए ने अरे मारा भेरू ने कदी ना भूलू बस तू ट्रेनिंग में जईने फौजी बनीने पाछो आवे એટલે આપણે બંને ભાઈ લગ્ન કરી લેશું વિક્રમ હું જાઉં છું મને એક વચન આપ અરે બોલ ને યાર તારા માટે તો જાન છે જો હું ફૌજી બનીને પાછો ના આવું ત્યાં સુધી મારા ઘરની મારા કુટુંબની જવાબદારી તારી ભાઈ તું કોઈ પણ ફિકર ના કરીશ
હું તને વચન આપું છું, તારા કુટુંબની ને તારા ઘરની જવાબદારી મારી છે. તું શાંતિથી જા અને મોટો સાહેબ બનીને પાછો આવ. તારા ઉપકાર હું કેવી રીતે વાળીશ ભાઈ? અરે ઉપકાર છોડ, લે બસ આવી, ચાલ જા ભાઈ. આવજે વિક્રમ. ભાઈ આવજે. સોના, બાપુજી ઘરે છે કે? ના, પણ એ તો બહાર ગયા છે. વિક્રમ, આવ બેટા. હું બાપુજી માટે દવા લાવ્યો છું. ક્યાં છે બાપુજી? બેટા મારી દવા લાવ્યો બેટા? હા બાપુજી લાવ્યો છું. મારો ભાઈ વિક્રમ, જત લખી જણાવવાનું કે હું અહીંયા મજામાં છું. પંજાબમાં મારી ટ્રેનિંગ સારી ચાલી રહી છે. બાપુજી, તમે તબિયતની કાળજી રાખજો અને વિક્રમને કહેજો કે ખેતરની કાળજી રાખે. ને મારી બેન સોનાને કહેજો કે ભણવામાં ખૂબ કાળજી રાખે. અને હા બાપુજી, મુનિમ રૂપિયાની ઉઘરાણી કરવા આવે તો કહી દેજો કે મારો દીકરો ફૌજી બનીને આવે એટલે તમારી પાઈ પાઈ ચૂકવી દેશે. તમારા બધાની ખૂબ યાદ આવે છે. બાપુજીને પ્રણામ, સોનાને આશીર્વાદ અને વિક્રમને મારી ખૂબ ખૂબ યાદ. લેખિતન આપનો ચિરંજીવી જગદીશ. મમતા, મારા મનમાં એક પ્રશ્ન છે, બોલ પૂછું? બોલ ને બકા, શી વાત છે? મમતા, હું તને દિલથી પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. વિક્રમ, મેં પણ સાચા દિલથી તને જ પ્રેમ કર્યો છે. ને સ્ત્રી જેને પ્રેમ કરે ને એને જ પોતાનો દેહ સોંપે છે. બસ મમતા, જગદીશ પાછો ફરે ને એટલે આપણે બંને લગ્ન કરી લેશું. અને હા, રેશમાના શું સમાચાર છે? રેશમા તો જગદીશની યાદોમાં પ્રેમ બીજોગણ બનીને ઝૂરી રહી છે. તો જગદીશભાઈના પણ એવા જ હાલ હશે ને, નહીં? હા. ભૂરી મુનરા તારિયા મારી સાજો ભૂરી મુનરા
ગોરી મને જાણે તારી યાદ. નથી સહેવાતું નથી પીવાતું ગોરી ચૂને દાઈનું જે પાતલોડી પરમાં કેમ કરી જીવું રે સાજો કેમ કરી રહું રે સાજો. રેશમા ઊભી રે, મારે તારી સાથે એક વાત કરવી છે. શું વાત છે? ઝટ બોલ, મારે ઘરે જવાનું મોડું થાય છે. વાત એમ છે કે આપણે બચપણના ભીરુ આપણે સાથે રમ્યા, હર્યા, ફર્યા, કૂદ્યા. તો 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 શું? બોલ. મારી ઈચ્છા છે કે આપણે લગ્ન કરી લઈએ. એમાં તારી બાપુની મિલકત સચાશે અને તારે લગ્ન કરીને બહાર નહીં જવું પડે. જો પ્રીતમ, તું મારા સપના જોવાનું છોડી દે, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે. રેશમા, તું મારી વાતને સમજવાનો પ્રયત્ન તો કર. મારે તારી કોઈ વાત નથી સમજવી. રેશમા, રેશમા, મારી વાત તો સાંભળતી જા. 5, 6, 7, 8. બાપુ, આ નાગણ તો ડંખ મારે એવી છે, વશમાં થાય એવું લાગતું નથી. તું કોની વાત કરે છે? બીજા કોની વાત કરું બાપુ? હું રેશમાની વાત કરું છું. મેં એને ગઈકાલે કહ્યું કે ચાલ આપણે લગ્ન કરી લઈએ,
તો સાલી રેશમા ચોખ્ખા શબ્દોમાં મને ના પાડી દીધી. લાગે છે કે હવે આ રતનની ચમક બતાવી જ પડશે. દીકરા, ઘી જો સીધી આંગળીએ ના નીકળે ને તો આંગળીને વાંકી કરવી પડે. હા, બસ બાપુ, મને તો મહેલનો માલિક બનાવો બસ. અરે ધીરજ રાખ દીકરા, ધીરજ રાખ. આ પ્રતાપસિંહ ના વેવાઈ થવાનો તો મને અભરકો છે. બસ બસ, હવે શરૂ થાય છે આ રતનની રાજ રમત. વાહ બાપુ વાહ. મને એ સમજાતું નથી દીકરી કે તું આ લગ્ન માટે ના કેમ પાડે છે. કારણ કે પપ્પા, પ્રીતમ મને જરાય પણ ગમતો નથી. પણ ગમતો કેમ નથી? પ્રીતમમાં એવી તે શી ખરાબી છે કે તને ગમતો નથી? હા દીકરી, કેસરની વાત બિલકુલ સાચી છે. પણ હા, તારા મનમાં કંઈ હોય ને તો તારા બાપને કહી દેજે. પપ્પા, દીકરી રડ નહીં, જે હોય એ મને કે. પપ્પા, હું જગદીશને પ્રેમ કરું છું અને હું મનથી જગદીશને વરી ચૂકી છું. દીકરી, જો જગદીશ તને ગમતો હોય ને તો હું તારા લગ્ન ત્યાં જ કરાવીશ. અરે પણ ક્યાં જગલો અને ક્યાં પ્રીતમ? તમે વિચારો તો ખરા. ના કેસર, મારી દીકરી જ્યાં રાજી હોય ને હું એના લગ્ન ત્યાં જ કરાવીશ. ઠાકોર સાહેબ, જય બાધીજી. જય બાધીજી દીકરા. જય બાધી. જય બાપી. જય બાધી. ઘરે બધા મજામાં છે ને? હા, મજામાં છે. આવ દીકરા આવ, બેસ. બોલ દીકરા, કેમ આવવાનું થયું? ઠાકોર સાહેબ, કાલે ભાથીના મંદિરે જાઈનો ઉત્સવ છે તો આપ સૌને આમંત્રણ આપવા આવ્યો છું. જરૂરથી દીકરા, જરૂરથી. ચાલો, હું જાઉં છું. અરે દીકરા, આવ્યો છે તો કઈ ચા નાસ્તો? ના, મારે મોડું થાય છે. જય બાધીજી. મુનિમજી, આપ પધારજો. જય બાધી. જય બાધીજી. જય બાપી. જરૂર જરૂર જરૂર. વાહ. અરે ઠકરાણા, કેટલી વાર છે? ગાડીમાં જવાનું મોડું થાય છે. ચાલો ચાલો. અરે ઠકરાણા, રેશમા ક્યાં છે? પપ્પા, મારે થોડું મોડું થશે. હું સોનલ જોડે આવી જઈશ. સારું દીકરી, પણ જલ્દી આવી જજે. ચાલો ઠકરાણા. હજુ જાણીમાં જવાની કેટલી વાર છે? સોના બેટા, તું તૈયાર છે? માં, વિક્રમભાઈએ કહ્યું છે કે તું રેશમાને સાથે લેતી આવજે. તો તમે લોકો જાઓ, હું રેશમાને સાથે લઈને આવીશ. સવારે 7 વાગ્યાની આરતી છે, વહેલી આવજે હો. રેશમા, અલી ઓ રેશમા. હા સોના. એ રેશમા. ચાલ, હું તૈયાર છું. ચાલ. મારા દીકરાના થનાર બહુ ઉભા તો રહો. બાપુ, આજે તો બબ્બે પંખી પિંજરામાં પુરાયા છે. એ રેશમા, આજે તો હું પ્રેમથી કહું છું કે તું મારા પ્રીતમી હારે લગ્ન કરી લે, નહીંતર શું કરી લેશો તમે? શું કરી લેશો એમ? અરે જે કઈ કરવાનું છે મારે કરવાનું છે, મારે. સાલા નરાધમો, એકલી સ્ત્રીઓને છેડતા તમને શરમ નથી આવતી? એ સોના, તું તો મારો જૂનો શિકાર છે, એ ના ભૂલતી.
મારુડા દીવડા જગમગ દીવડા જગમગ ધન્ય જીવન થઈ જાય હો દર્શન તમારા કરું તો દાદા ધન્ય જીવન થઈ જાય આરતી
કરતા શરીર સાજા આરતી મારુડા દીવડા જગમગ હો કંકુરે કેસરના બાતીજીને છાંટણા છંટા વિક્રમ 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 હે વિક્રમ આજે તારી કોઈ હોશિયારી નહીં ચાલ ફેંકી દે હથિયાર છોડી દે મારી દીકરીને નહીતર પરિણામ સારું નહીં આવે તો ફેંકી દે હથિયાર મારી બેનને છોડી દે પરિણામ સારું નહીં આવે છોડ તું પરિણામની ચિંતા કરે બીજા આ પ્રીતમ ઠાકોર નહીં ફેંકી દે ચાલ ફેંક ફેંક મુનિમ જોઈશું રહ્યા જો બાંધી દો બધાને મુનિમ હરામખોર ફેંકી દે હથિયાર તારી દીકરી વાલી નથી ચાલ ચાલ ચલે ચલ ચાલ બાંધો ને ચાલ પાણી લો બધાને હવે ખબર પડશે મુનિમ નાલાયક હરામખોર પ્રતાપસિંહ તારી છોકરી અને તારી મિલકત મારા નામે કરીને બસ આમ બળજબરીથી મુનિમ નાલાયક મેં તો તને પોતાનો સમજીને ઘરમાં રાખ્યો હતો તું આવો હરામી નીકળી છે મને ખબર નથી મુનિમ ત્યાં પ્રતાપસિંહનો પ્રતાપ જોયો છે ક્રોધ નહીં એક વાર છોડીને જો આ પ્રતાપસિંહના કાંડામાં એટલું કવચ છે ને કે તારા જેવા 25 ને ભોય ભેગા કરી દે બહુ જોર છે નહીં આના કરતા તો ઘરમાં કૂતરું પાડ્યું હોત ને તો એ સારું હોત આજે હું બતાવીશ કે કોણ મર્દ છે ને કોણ ના મર્દ મારું સોના સોના
વડીલોના લોહીથી દાદાના મંદિરનું આંગણું અભડાવશો નહીં. અરે આ પાપીઓને સજા તો મારા દાદા આપશે. ના ઠાકોર સાહેબ ના, અમને રોકશો નહીં. ભાઈ એમને છોડી દો, એમને જવા દે. તમને મારા સમ છે. હશે દીકરા, એમના કર્મો એ ભોગવશે. વીર ભાતીજી મહારાજ એમને જોશે. વિક્રમ, મમતા, જગદીશ, મારા દીકરા, રેશમા, આવો. જે લોકોને પોતાના માન્યા હતા એ પારકા નીકળ્યા, અને જે લોકોને પારકા માનતો હતો એ જ પોતાના નીકળ્યા. અને માફી માંગી હોય તો મારા દાદાની માંગો, જે આખા સંસારને માફ કરી દે છે. બોલો ભાતીજી મહારાજની, બોલો ભાતીજી મહારાજની, બોલો ભાતીજી મહારાજની.